મિત્રો તો હવે આપણે જઈશું બટાકા ફોલવા. તો આપણે જો બટાકા ફોલવા મળ્યા છે. જો તો મસ્તી નો ભાઈ બટાટા પણ પલાળીને કમ્પ્લીટ કરીને જો આય લે. હેલો મિત્રો, જય માતા, જય ભગવાન. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજ છે ભાઈ શુક્રવાર ને ભાઈ સવારના વાગ્યા છે 9 અને થોડો તડકો થઈ ગયો ને આપણે મસ્તીનું સિરાઈ લીધું. જઈ ગયા હમણાં જ જઈએ 9 વાગે. અને ભાઈ આ શુક્રવારની રજા છે. અત્યારે સી ઘરે પણ જવાનું. અને અમારા કેયુરભાઈ હમણાં બહુ હેરાન કરવા મળ્યા. બહુ એટલે બહુ, કારણ કે પૂર જ નથી, રમવું નથી ને કાંઈ નહીં. જેમ ખબર પડવા મળે ને આમ ક્યાં ગયું લાઈટો રો અહીંયા જરો ગાંડો બહુ ગોળો થઈ ગયો તારો. વને એટલો કરે ને ને રમવું નથી, ખાવું નથી, ક્યાંય જવું નથી, કોઈને જવા દેવા, પૂરતું નથી ટાઈમ એવું છે. હાલો એનું તો હાલા કરીશ આપણે ફટાફટ જઈ ખાઈએ, એક આટો મત થાય બરાબર. પીસમાં હાલો. તો મિત્રો અત્યારે ભાઈ આપણે ગયા હતા ખાઈએ થઈ ગયા છે પાછા ઘરે. અને ભાઈ અત્યારે ધાબામાં છે મસ્ત તડકી એવી પડે છે ને ભાઈ, વાતાવરણ એવું છે ને તડકો એવો છે ને વાદળ બધા કાળા ડિબાંગ થઈ ગયા છે, ફરતું એવું વાતાવરણ છે. જો અને ભાઈ ઘણી જગ્યાએ વરસાદ પડી ગયો એવા સમાચાર મળ્યા છે કાલમાં. તે કોને વરસાદ પડ્યો જરાક કોમેન્ટ કરીને કહી દેજો. અમારે વરસાદ આવ્યો નથી ને એ કાલ છાંટા કર્યા હતા થોડાક, વરસાદ નહીં થયો એવું છે. કોને આવ્યો જરાક કમેન્ટ કરી દેજો બરાબર. તો ભાઈ અત્યારે આપણે દાઢી કરવાની છે, નાવાનું છે, કારણ કે ગરમી થાય છે બહુ. કાળી આટો મારવા ગયા હતા. તો મિત્રો આપણે નાહી લીધું, ખાઈ લીધું, મસ્ત આંગી લીધું. તો મિત્રો આ જો ભાઈ અમારા ગામનું ભાઈ નેરો થઈ ગયો છે મોટો જબરું, કારણ કે ઝીણું તો મોટો જબરું કરી નાખ્યું અમને. અને આ નાળાનું કામ થઈ જાય ને, કારણ કે આ બચી ગયું છે, ભાંગી તૂટી ગયું છે એવું છે. આ જો મોટો જબરો ઓલ પડી ગયો. નાનો બેન આવી ગયા છે બાળ મંદિરેથી ભાઈ, રજા પડી ગઈ છે ને બાળ મંદિરે લેવા ગયો છે. બધે જો છોકરા છૂટા થઈ ગયા છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કોઈને માર્યું પાપા કેયું એ બંકા લે આવ્યો એટલે ડિસ્કો. તો ફાઇનલ મિત્રો આપણે બપોરે ભાઈ જમી કરીને આવી ગયા હતા આશ્રમે. અને ભાઈ આશ્રમે આવ્યું છે ગામ ખડવાવડીથી બાળકોને ભોજન, બટુક ભજન ભાઈ, પૌવા બટેટાનું ભજન છે, બટુક ભજન. તો આવી ગયા આશ્રમે. તો અત્યારે આપણે ભાઈ બટેટાને એવું મૂકી દીધું છે. બાપાને બધા મહેમાનો જેવા અમે કામ કરે છે ને બટેટાને એવું બફાય છે. બાકી આપણે મિક્સર કમ્પ્લીટ કરી નાખ્યું છે, મિક્સરમાં કાઢવાનું છે ભાઈ આદુ ને એવું બધું બરાબર. હાલો આપણે હવે છે બટુક ભજન આયા તો છે ને હવે બધું બકાલા ફોલવા મળ્યું છે. તો છે આયા જો આપણી આરે જ્ઞાનું ભાઈ છે અમારો ખાસ ભાઈ. તો હવે જો આ મંદિર છે આ બધું ને અમે હવે છે ને આ આખું તમને દેખાડશું ને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં. તો અમે આ જો આ બધું નારિયેળીની બધું તો મિત્રો તો આપણે હવે છે ને હવે તો એક વાત તમને જણાવવાની હતી, પછી તમને જણાવશું. આ પેલા મંદિર છે તો શામળા બાપાનું મંદિર છે. જો હવે આપણે જાવી છે જો શામળા બાપા પાસે. જો આ છે શામળા બાપા. આ છે કયા કહેવાય છે અનુભાઈ? આ મિત્ર હનુમાન દાદા છે. તો હવે આપણે જે માતાજી ઉતાન છે, માતાજીને પણ ભગવાન હાલો
આ છે ગણપત દાદા પગે લાગી લેવી ને શામળા બાપાને પગે લાગી લેવી, હનુમાન દાદાને પગે લાગી. તો આ છે કાળો બાપુ. તો કાળો બાપુ છે ને આ જો જનભાઈ રડી કાળો બાપુ છે. દાસ બાપા હાલો દાસ બાપા કરી તો મિત્રો તો હવે આપણે રામ ભગવાન જો રામ ભગવાન ને આયા જો નજારો કેવો છે, સંઘાર્યું છે આ બધું જોઈ જાઓ. તો મિત્રો એ બધું સંઘાર્યું છે ને આયા મિત્રો તો હવે આપણે જઈશું બટાકા બોલેના. તો ચલો જઈશું કબૂતરા સણા કબૂતરા જો દેખાતા છે તમને. ટંકો આપણે વગાડે જો કબૂતરા બધા ભાગી ગયા જો આમ તો મિત્રો તો આપણે હવે હેઠે જઈએ પછી પાછા બટેકા ફોલાના જઈએ. મોટારું ભરીને આવ્યા છે મહેમાન બનાવવા માટે. તો આપણે હવે જઈએ છીએ આંકર. હવે આપણે જો બટેકા ફોલવા મળ્યા છે જો ઓલા પણ બટાકા કાપવા મળ્યા. તો બધા મહેમાન આવ્યા છે જો અહીંયા તો આ બધા મહેમાન હતા. તો મિત્રો તો બટક ભોજન આપવાનું છે અહીંયા. તો 5 વાગે બધા આવી જાય બટક ભોજન કરવા. તો ના બટાકા ફોલાતા હતા ને હવે અહીંયા લીંબુ નીસવાય છે જો કેટલાય બધા લીંબુ. તો ઓલા પણ ઓલમાં છે ને અહીંયા જાણું છે. મિત્રો તો હવે છે ને બટાકા ફોલાઈ ગયા છે જો આ બધા થઈને બટાકા ફોલાઈ ગયા. તો મિત્રો તો આપણે બટાકા ફોલ્યા છે પણ મજા ન આવી ને તે છે ને હવે બધા ઊભા થઈ ગયા. તો મિત્રો આપણે બધું જે મિક્સરમાં કાઢી નાખ્યું હતું, મિક્સરમાં કાઢીને મસ્ત મજાનો જો વઘાર કરી નાખ્યો તો મસ્તીનો ને ભાઈ બટાટા કાપીને ફોલીને કાપીને કમ્પ્લીટ કરીને જો મસ્ત ગ્રેવીમાં નાખી દીધું. અને આ છે બટેટા બાકી જો ગ્રેવીમાં મસ્તીના બનાવી નાખ્યા છે. હવે આની અંદર આપણે નાખવાના છે પૌવા પલાળવાનું બાકી છે. બાકી જો અમારા મહેમાન છે આ બાજુ માવડી બીજું કામ કરે મહેમાનમાં. અમારા બાપભાઈ રૂપાવટીથી આવેલા છે, એક મહેમાન છે પાલીતાણાથી. તો બધા ભાઈ સ્વયંસેવકો બધા આવી ગયા ને બધું કમ્પ્લીટ થઈ ગયું. થોડુંક કામ બાકી છે આમાં બરાબર. બટેટાને એવું બધું વઘાર કમ્પ્લીટ કરી દીધું ને મસ્ત મજાના પૌવા પણ પલાળીને કમ્પ્લીટ કરીને જો મસ્તીના બની ગયા છે પૌવા બટેકા. ને અમારા ભાઈ મહેમાન છે બાપભાઈ રૂપાવટીવાળા એને બનાવ્યા છે ફર્સ્ટ ક્લાસ એક નંબર બાળકો માટે. બાકી આવું બધું મિક્સિંગ કરી નાખે. બાકી રહે દાડમના દાણા ને કોથમરી એ નાખી દે એટલે કમ્પ્લીટ આપણા પૌવા બટેકા. બાકી બધા જો બેઠા છે મહેમાનો ને ભાઈ ગામના અમારા પોપટ દાદા જો લીંબુ શરબત ઠપકારીને બેઠા. વાગી ગયા છે 5 ને ભાઈ બધા છોકરા આવી ગયા છે ઘણા ખરા રો અને એ અડધા પડધા આવે છે. બાકી ઘણા ખરા આવી ગયા છે. હમણાં આપણે ટૂંક સમયમાં શરૂઆત કરવાની છે પીરસવાની. અમારે ડોલું ને એવું બધું કરવાનું છે. અમારા સબસ્ક્રાઈબરો છે બધા આવી ગયા. થોડાક 5 મિનિટ ખમીએ પછી ચાલુ કરી દઈએ બરાબર. બાકી અમારા બાબુ દા જોવા છોકરા વાળા રમતું કરે. જો આ બધા ખાવા બેઠા. ખાવાનું છે જો બધા ખાવા જાવા દે ને બધા ખાવા બે જશે. જો આથી સીધી જ લાઈન જાય છે. જો 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 આય લાઈન જો બધા ખાવા મળ્યા છે. જો આનથી બધા ખાવા જ મળ્યા. જો તો મિત્રો તો આપણે જઈએ જો આ બધા ખાવા જ બેઠા. જો તો આ જાનુડો તો આપણે બધા બાળકોને પીરસી દીધું છે ને બધા બાળકો જો ચાલુ કરી દીધું છે ભાઈ જમવાનું. પ્રસાદી લેવાનું બટેકા પૌવાની પ્રસાદી છે બટુક ભોજન. બધા ફાઇનલી મિત્રો બધા બાળકોએ પ્રસાદી લઈ લીધી અને બધા પ્રસાદી લઈને વહી ગયા છે ઘરે. બાકી બધા મહેમાનો હતા એ બધાએ પ્રસાદી લઈ લીધી. બધા સ્વયંસેવકો ગામના હતા એને ત્યાં
અને ભાઈ એમ બેસી જશે હવે પ્રસાદી લેવો બરોબર. અમારા ટીબા દાદા આવી જશે, ટીબા દાદાને પ્રસાદી દેવાની છે. ચલો એક વાટક્યું લેતા કહે દાદા અંદર. અમારા ટીબા દાદા આવી ગયા. હાલો તો ફટાફટ પ્રસાદ લઈ લઈ. બાકી જો અડધા આમ બેઠા ને અડધા આમ બેઠા સાહેબ. હાલો તો આવી જાઓ પ્રસાદી લેવો મસ્ત. તો ફાઇનલી મિત્રો બટુક ભજન કમ્પ્લીટ પતી ગયું છે. બધા જો બધા બાળકો આવી ગયા, મહેમાનો આવી ગયા ને મહેમાનો અડધા જાય છે. જો ભાઈ અમારા પાલિતાના બાજુની ઘેટીના મહેમાનો હતા. બાકી હવે અહીં ઘર બાજુ નીકળે એટલે ગેટ તો બેન થઈ ગયો. હા મહેમાનોને જવા દો. હા મહેમાનોને જવા દો. સબસ્ક્રાઈબરો લાઈક કરતા જજો. હા મહેમાન છે ભાઈ. હાલો એ આમ આમ હાલો હાલો મહેમાનોને જવા દો. હાલો તો ફાઇનલ મિત્રો વાગી ગયા છે 9 ને ભાઈ હવે છે ને થાકી ગયા રહી. હવે પોરો ખાવો હું રહો કારણ કે હું ગાવું ઉજાગરો થાકી ગયા છે. પણ આપણે થોડું કામ છે પતાવી દઈએ. તો આ સાથે આજનો બ્લોગ વિડીયો પૂર્ણ કરી દઈએ. વિડીયો કેવું લાગ્યું તે જણાવી દેજો. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો બરાબર. મળે એક નવો બ્લોગમાં. જાઉં દે બધાને જય માતા જય ભગવાન. આવજો બાય બાય.